જેને ઘેર હરિજન હરિગુણ ગાય એ તો નિત ગંગામાં નાય। જેને ઘેર પરમાત્માના ભક્તો પરમાત્માના ગુણ ગાતા હોય એને ઘેર ગંગા વહેતી હોય। અરમનભાઈ, અને એ ગંગાની અંદર જે ડૂબકી મારે એને પેલી ગંગા નદીએ લક્ઝરી ભરી નાહવા ના જવું, પણ આ ગંગા ધોનમાં આવવી મુશ્કેલ છે। અહીં એક એવું થઈ જાય કે આ બહાર ગામથી કઈક મહારાજ આયા હશે, વિઠ્ઠલ મહારાજ, આ બધા નવરા હે ભેગા થયા હશે એવું, પણ આ બધું નવરું નથી, આ બધું ધંધાવાળું છે। અને પોતાનો કિંમતી સમય ત્યાગી છોડી અને અહીંયા એના બધા બેઠા છે। અને અહીં આગળ જે બેઠા બધાયના નોમના ડંકા એક દાડ વાગ્યા છે। નર્યા ધંધા જ કરી ખાધા છે, એ કશુંય પામ્યા નથી। વૈત્રો તો બળધ્યાય કરે છે, મહેનત નહીં કરતા, એ બધા વૈત્રો કરે છે, કરે છે ને? જો મહેનત કરતા હોય તેવા એમના લાલ્યા પહેણાવા ના જાય, પણ ગયા કોદા બળધ્યા કેમ કે એમને લોકો હાથું જ કરવાનું। કોના હાથું કરવાનું? લોકો માટે। અને હવે આપણે જો લોકો માટે જ કર કરીએ, જેને આપણો પરિવાર માનીએ છીએ ને એ તને કહ્યું છે અહીં આગળ, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી, તમે નાહક ના મરો બધા મથી મથી રે। કાલ હવાર પર જતા રહેતા નહીં કઈક, પણ હવા જ નાહી જાય પાછા કે આપડે ચો કોઈ છે કે આ સંસારીય પરિવાર જે છે પરિવારમાં સરસું રહેવાનું અને પરમાત્માની ભક્તિ કરવાની। કહેવતમાં કહ્યું છે, ગીતામાં કહ્યું છે કે હા, સંસારમાં સરસો રહે અને મન મારી પાસ રાખે એ મારો ઉત્તમ ભક્ત છે। સાધુ હોય સાધુ, સાધુત્વ પ્રાપ્ત કરી કઈક મંદિરમાં જતા રહે ને આખું જીવન તહીં ગુજારે ને, એટલે સાધુ થઈ પોતાનું જીવન પૂરું કરે। શું કરે? સાધુ બને। હા, એમની પાસે 2-4 શિષ્યો આવે, કંઈક 50 શિષ્યો આવે, એમનું ઘડતર કરે, એમને ઉપદેશ આપે અને એમનું પોષણ કરે। કરવાનું તો આ ઘેર બેઠા બેઠા આ જ કરવાનું હતું। જે પ્યાન જઈને પોષણ કરીએ છીએ એ ઘેર રહીને કરવાનું હતું, પણ એમણે સંસાર ત્યાગી અને કર્યું। હારું, સંસાર છોડી 4-5 છોકરો પરિવાર પોતાનો તજી અને કંઈક મંદિરમાં ગતાર્યા, કંઈક આશ્રમમાં ગતાર્યા, ત્યાં જઈને પરિવારનું જ પોષણ કરવાનું કે બીજું આ પરિવાર છોડીને બીજો પરિવાર પાસે। એટલે આમાંથી કોઈ મુક્ત થતું બંધન તો દરેકને ગમે તો જશો તોય છે ને છે। કદાચ અહીં છોડીને જતા રહેશો તો બીજે જઈને કશાક ને કશાક તો લઠ્ઠા કૂટવા જ પડશે કે નહીં કૂટવા પડે? હા, જાતે એકલાય ટીપી ખાવા પડશે। તો અહીં તૈયાર મળતા રોનાઈ આગળ નોકરી આવો એટલે નાવાનું પાણી તૈયાર હોય, ખાવાનું તૈયાર હોય, આસન કમ્પ્લીટ હોય, બધુંય તમારા માટે કમ્પ્લીટ ફર્યા ફેસિલિટી ભોગવવામાં શું વાંધો છે? હા, એ 8 કલાક 10 કલાક 12 કલાક જે નોકરી કરવાની આવતી હોય એ કરવી પડે। તો એવી રવિવારે રજા નહીં મળતી કે નહીં મળતી? પેલા મજા રજા ના મળે હો કે છોડીને જતા રે એમને રજા આવતી જ નહીં। છોડીને જતા રે એમને ક્યારે રજા આવતી નહીં। તમને અઠવાડિયે રજા આવે જ તે, પણ હક રજા આવે કે ના આવે? એટલે કયું સંસારમાં સરસા રહેવાનું અને મન મારી પાસ રાખવાનું। ધ્યાન રાખજો શું કે છે કે આ જીવન જે આપણને મળ્યું છે એ પરમાત્માના ગુણગાન ગાવા માટે મળ્યું છે। અહીંયા આગળ કોઈ કોઈનું નથી એટલે કયું? કોઈ કોઈનું નથી એટલે કયું?
આ બધા જે બેઠા છે એ નહીં, આ તો બધા આપણા છે ને છે જ. અહીં આગળ શરીર અને મન આ બે વસ્તુ છે. એક શરીર છે અને એક મન છે. હા, આપણે શેનાથી મોન્યા છે? મનથી મોનેલા કે આ બધા મારા, માની લે જીવડાનો તારા કે મારા, મુવાની સંગાત કોઈ જતું નથી રે, કોઈ કોઈનું નથી રે. જો મુવાની જોડે કોઈ જાય છે, હવે અહીં જે બધા રહે છે, તમારા ઘરવાળાએ લગ્ન કોની જોડે કર્યા છે? તમારી જોડે નહીં કર્યા, તમારા શરીર હાથે છે. મતલબ અને શરીર રહે તો સુધી એના સંબંધો રહેશે. હા, પછી એ સંબંધો રહેતા રહેશે. શરીર હોય તો સુધી એમને બધી તમામ મર્યાદાઓનું પાલન કરવું પડતું હોય છે, તમામ મર્યાદાઓમાં રહેવું પડતું હોય છે. કેમ કે આ શરીરનો સંબંધ છે. કયો સંબંધ છે? હા, અને એટલે કહ્યું છે, જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ, તું તો છોડી દે ને ચિંતા આખા ગોમની, તું તો માળા રે જપી લે મારા રામની. કહ્યું છે ને, તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રામની. જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ. આ જૂઠા જગતના જૂઠા ખેલ છે. કેવા ખેલ છે? અમથું અમથું પહેણવાનું અને અમથું અમથું રંડાવાનું. નાના આમાં પૈણ્યા શોને કહેવાય અને રંડાપો શેને કહેવાય? એને તપાસ કરો. કોઈ તપાસ નહીં કરીએ ત્યાં લગીને બસ આગળ વાળાએ કહ્યું કે આવું હોય તો લગીને આપણે મોડેલા, અને આવું થાય એટલે આપણે રંડેલા. આવું ઠેકથી સમજાવી દીધું છે. હવે ધ્યાન રાખજો, એક સદગુરુ સાથે પણ લગ્ન કરવાનું આવે કે ના આવે? આરે કાયામાં એક કન્યા કુંવારી આજીવન હજુ સુધી પૈણી નથી. 999 માં નદીની એક નદી એવી છે કે હજુ સુધી કોઈ પૈણી નથી. એ નદી જ કુંવારી છે. એનું જે પાણી છે કશાય ભળતું નહીં. બીજી બધી નદીઓ દરિયાને વરેલી છે. હા, બધાને દરિયાના જોડે શેડા છે, પણ એક નદી એવી છે જે હજુ દરિયાને મળી નથી. હવે જ્યાં સુધી દરિયાને ના મળે ત્યાં સુધી એ કુંવારી કહેવાય કે ના કહેવાય? એમ તમારીમાં એક સુરતા એવી છે, એ હજુ કુંવારી છે. એ સુરતા કોઈ શબ્દના હાથે લગ્ન કરે, સુરતા અને શબ્દનું લગ્ન થાય પછી એને અનુભવ રૂપી પુત્રનો જન્મ થાય. અને આ સુરતા અને શબ્દનું લગ્ન ના થાય તો સુધી તમારી સુરતા કુંવારી કહેવાય. બહાર બધું લગ્ન થઈ ગયું પણ હજુ તમારીમાં એક બાબત બાકી છે. આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ અવસર સફળ નહીં થાય, અને એના માટે પાછું 84 ફરવી પડશે. હા, સુરતા અને શબ્દની હાથે લગ્ન કરવા માટે પછી પાછા મોણસના અવતારમાં બળધ્યામ જવું પડશે, બળદમાં પાછા આખલામ જવું પડશે, આખલામથી પાછા પાડામ જવું પડશે, પાડામથી પછી ભેંસમાં જવું પડશે. બધા 84 અવતાર ચક્કર ફરશો તાર પાછો આવો એકાદ અવસર આવશે, તાર પાછું પેલું લગ્ન કરવાનું મેર આવશે. અને જો પાછી તેદારે જો ના પડી તો પાછી 84 ઊભી. તો હવે તપાસ કરો, કેટલા ચક્કર મારીને તમે આયા છો? વાવ, અને વચ્ચે હી ગણવું, છેડે હી ગણવું કે પહેલે હી ગણવું? આ 84 માનો ફેરો કયો ગણવો? અને હા, એટલે બધા કહેશે કે બે આ જો છેલ્લી ઘડી છે. કઈ ઘડી? આ છેલ્લી ઘડી છે. અને આ વાત સાચી છે, ધ્યાન રાખજો. છેલ્લી ઘડી કઈ? 84 લાખ અવતાર બનાવતે 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 ભગવાનનું મન ના માન્યું. 83,99,999 મૂર્તિ બનાવી, બધું બનાવ્યું.
અને બનાયા પછી ભગવાનને એમ થયું કે હારું મૂર્તિઓ બધી બનાવી ખરી, પણ આમાં મારું મન માનતું નથી. એટલે 1,83,99,999 માની આ છેલ્લી મૂર્તિ બનાવી આવ્યા. અને એટલે જ કહ્યું છે હું આને છેલ્લી ઘડી. કઈ ઘડી? ઘડિયાળ વાળી નહીં પાછી, એટલે ઘડિયાળમાં ના જોતા, આ છેલ્લી ઘડી. અને આ એટલે જ કહ્યું છે જો ભાઈ આ છેલ્લી ઘડી છે, અને આ ઘડીએ જો ના માન્યું તો પાછી 84 ઉભી. એટલે 84ના ચક્કરમાં જો ના જ પડવું હોય તો આ અવસર સરસ મળ્યો છે. ધોન રાખજો, નહણો ખાધા પીધામાં ના જતો રહે. નહણા ઘૂંટો મારતા હોય તો ઘૂંટો માર્યામાં ના જતો રહે. આ ઘણા ખરા એવું કરે, ઘૂંટો મારે છે દરરોજ. એટલે ઘૂંટો માર્યામને હવારમાં નોકરી જાય, હોજે નાઈ ધોવે ખાઈ પીવે, પાછા ઘૂંટો મારે, પાછા ઊંઘી જાય, પાછા હવામાં નોકરી જાય, ઘૂંટો મારીને જાય, પાછા આખો દાડો લઠ્ઠા કૂટે, પાછા હોજે ઘેર આવે, નાઈ ધોવે ખાઈ પીવે, પાછો ઘૂંટો મારી. નિત્યક્રમ, બીજું કશું આવા કરતા જ નહીં. નિત્યક્રમ એટલે એમાં પાછું આયુષ પૂરું થઈ જાય. અને પૂરું થઈ જાય મહારાજ, આગળ જેવું કર્યું હોય એવું આ બાજુ મળે પાછું. આ તો જ્યાસી કરણી વ્યાસી ભરણી. આજે જેવું કરશો એવું કાલે એનું પરિણામ આવશે ને આવશે. નહીં કહેતા કે મરચું રોટલો ખાય તો એના દાઢા એવા જ છે કે સારું કર્યું હોય તારે હખણો શાક મળે ને કે રાવજીભાઈના લાડવા મેર આવે આપણે ખાવાનો, પણ આ તો કંઈક છતાં પૂજા છે મહારાજ, ત્યાં મેર આવ્યો છે. સારું આવા ભજનમાં આવીને બેહવું ને એ કેટલો પુણ્ય ભેગો થાય. તારા આવી સારી જગ્યાએ આવીને તમને બેસવાનું મળે. બાકી અહીંયા આગળ આજે સત્સંગમાં કોઈ પુણ્યશાળી આવે. કોણ આવે? બહુ પુણ્યશાળી હોય એવો સત્સંગમાં આવે. બાકી પુણ્યશાળી જે ના હોય એને કયા કહેવાય? એ તમે સરવાળો માર લેજો. હા, આ પુણ્યશાળીનું કામ. તમારો એટલો બધો પુણ્ય ભેગો થાય તાર આવો સત્સંગ તમને મળે છે. હા, કરોડો કામ સુધારી એક મોક્ષને બગાડ્યો તો શું શર્યું? અમારે વિઠ્ઠલ મહારાજે કહ્યું, એ બોર્ડ ઉપર લખેલું છે, કરોડો કામ બગાડી નાખ્યો, કરોડો કામ સુધાર્યો અને એક મોક્ષને બગાડી નાખ્યો. બધો કોમ સુધારવામાં આ એક મોક્ષ બગડી ગયો અરમનભાઈ. તો શું શર્યું? સારું ધોન રાખજો, કરોડો કોમ બગાડી એક મોક્ષને સુધાર્યો તોય શું શર્યું? તોય કશું કારણ સરતું નથી. પણ હા, કરોડો કામે સુધરે અને આ મોક્ષે સુધરે તો જ અવસર સફળ થઈ જાય. હા, કશું બગડે નહીં. હા, બે તાજવામ પલ્લમ પગ હરખા રાખવાના અને માછલી વેધવાની, નેચું જોવાનું, ઊંચે તાકવાનું. આ વિદ્યા એવી છે. મહાભારતની અંદર અર્જુનને જ્યારે આ મત્સ્યવેધન કરવાનું થયું ત્યારે બધા રાજાઓને કહેવામાં આવ્યું કે ભાઈ જુઓ, આ સ્તંભ ઉપર ચડવાનું, આ માછલી ઉપર જે ફરે છે નીચે પ્રતિબિંબ એનું પડે છે, એ નીચે પ્રતિબિંબમાં જોવાનું અને ઉપર વેધવાનું. કેટલાય તો જોઈને જ હથિયાર મેળ દીધો. આ તો થાય જ નહીં. કે નીચું જોવાનું, ઊંચે મારવાનું, આવું જ કે હોતું હશે કે? કેટલાય હથિયાર મેલી દીધો, નીચું જોવાનું, ઊંચું તાકવાનું. આ વિદ્યા ભજનની એવી છે, નીચું તાકવાનું, નીચું જોવાનું, ઊંચું તાકવાનું. હા, ધોન રાખજો, અમારે કઈક મંડળના ભગતો પાછા ઊંચું જોઈ રહે. ના, નીચું તાકવાનું, નીચું જોવાનું અને ઊંચું તાકવાનું. જે ઉપર છે એનું પ્રતિબિંબ નીચે છે. ધોન રાખજો, જે ઉપર છે એનું પ્રતિબિંબ નીચે છે. ધોન રાખજો, હજુ કહું, જેનું પ્રતિબિંબ જે ઉપર છે એનું પ્રતિબિંબ નીચે છે. તમે જેને ઉપર પરમાત્મા માનો છો એનું પ્રતિબિંબ નીચે છે. જેને તમે ઉપર માનો છો એનું પ્રતિબિંબ નીચે. એટલે નીચે તાકવા, નીચે જોવાનું અને ઊંચું
તાકવાનું. આ વિદ્યા આવી છે અને તો જ તમે મત્સ્યવેધન કરી શકો. બાકી અહીં કેટલાય ભગતો ફેલ થયા, આયા હતા કેટલાય રાજા, પણ કોઈનો મેર આવ્યો. હા, મેર તો અર્જુનનો નતો આવવાનો, મેર તો અર્જુનનો આવવાનો નતો, પણ એની સામે કૃષ્ણ બેઠા હતા અને કૃષ્ણે ઈશારો કર્યો કે ચિંતા ના કરીશ, હું બેઠો છું, ચિંતા ના કરીશ હું. અને એને સહકાર આલ્યો તાર થયું. આ આપણી મહેનતથી કશું થાય એવું અહીં કોઈનો સહકાર, કોઈના આશીર્વાદની પણ જરૂર પડે છે. હા, દીકરીનું લગ્ન થાય, દીકરી પરણી સાસરે આવે એટલે એની સાસુબા એને મંદિરે પગે લગાડવા લઈ જાય. લઈ જાય કે ના લઈ જાય? આપા લઈ જાય છે બધા રાવજી મારે વહુને પગે લગાડવા લઈ જતા હશે ને? હા, લઈ જાય છે આપાએ. એટલે પગે લગાડવા બધા મંદિરે લઈ જાય. કંઈક કુળદેવી હોય તો લઈ જાય, કંઈક મંદિર હોય તો લઈ જાય, કંઈક ભગવાનના મંદિરે લઈ જાય, કંઈક મોટા હોય તો પગે લગાડવા લઈ જાય. આવું બધું કરતા હશે અને કરે છે. હા, અત્યારનો રિવાજ કેવો આવ્યો? ચોખા લે, ફૂલો લે, આમ કઈ નાખે કે પે લોટો લાવજે, પેન તાકો તો એમાં આશીર્વાદ હાલે. તા તો ધોન પેન રાખે અને ચોખા આમ નાખે, આવા આશીર્વાદ ફળે? એટલે આવું ના રાખતા. પાછા તનથી, મનથી અને ધનથી એક નજર એની અમે આશીર્વાદ લેવાના કે હે માં, તારા જેવા આશીર્વાદ મને આલજે, તારા જેવા સારા વિચારો મારામાં આવે, એવા આશીર્વાદ લેવાની જરૂર છે, એવા માગવાની જરૂર છે. એવું માગો. હા, બીજું કશું માગવાની જરૂર નથી. સારા વિચારો મારામાં આપજે, કુમતી મારામાં હોય તો કુમતી કાઢી મારામાં સુમતી લાવજે. અને જ્યારે જ્યારે હું કંઈ ખરાબ કામ કરવા માટે જાઉં તારે હે માં મને પાછું વારજે. આવું બધું માગવાનું. આ તો શું માગે છે જઈને? આમ ચોખા આમ નાખે ને પછી આમ લાગે. હવે પગે અમને નહીં લાગવું, પણ હાહુ બા જોડે છે એટલે લાગવું પડે. વિઠ્ઠલ પાછો પાવર હોય ને. ધ્યાન રાખજો. હવે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી, એ તરફ આપણે હતા. જૂઠા જગના જૂઠા ખેલ, અમથું અમથું પહેણવાનું, અમથું અમથું રંડાવાનું. આ જગતના જૂઠા રિવાજ છે બધા. કેવા છે? જૂઠા રિવાજ. અને સદગુરુની સાચે લગ્ન થાય એ સાચા રિવાજ, એ સાચા નિયમ છે. હજુ જેના માથે જો કોઈ સદગુરુ ના હોય તો સદગુરુ કરી લેવાની જરૂર છે. કેમ કે સદગુરુ વગર આ ભવસાગર તરી શકાતો નથી. અને સદગુરુ વગર જિંદગી અધૂરી છે. તું લખી રાખજો. જીવનની અંદર ક્યામે ત્યારે પણ સદગુરુની આવશ્યકતા જરૂર પડે. ધ્યાન રાખજો. સોનાનો લઠ્ઠો હોય, શું હોય? મોટું ગચ્યું હોય આખું. એ સોનાનું ગચ્યું કે લઠ્ઠો હોય, ઘરે પહેરીને ફરાય? ઘરે પહેરીને ફરાય ના. જો એને હોનું પહેરવું હોય શું કરવું પડે? એનો દાગીનો બનાવવો પડે. શું બનાવવું પડે? સોનાનો દાગીનો બનાવવો પડે. સારું, ભગવાનની મૂર્તિ મંદિરની અંદર બિરાજમાન છે. એ ભગવાનની મૂર્તિ આંખો પટપટાવતી નથી, હાથ ઊંચો કરતી નથી, આઘી પાછી થતી નથી, કોદાર ખાતી નથી, તાર કોદાર પીતી નથી, હા કોદાર ઊંઘતી નથી, તાર ક્યારે જાગતી નથી, અને ક્યારે બોલતી નહીં, કદાર હોમું જોતી. હારું, ભગવાનની મૂર્તિ છે. ધ્યાન રાખજો. હવે હોનાના લઠ્ઠાને જેમ ઘરે પહેરી ફરાતું નથી એમ ભગવાન સપળ સગળ અણુ અણુમાં રહેલો છે, સર્વવ્યાપક છે કે નહીં? તો સર્વવ્યાપક ભગવાનની પૂજા કરવી હોય આપણે શું કરવું પડે? એની તપાસ કરો. ભગવાનની અણુ અણુમાં રહેલો છે, એ અણુ અણુમાં રહેલો છે, એની પૂજા કરવી હોય તો અધર ઓમ ચોલ્લા કરવાના થાય ના. એટલે ભગવાનને ઘાટમાં લાવવો પડે. શેમાં લાવવો પડે? શેમાં લાવવો પડે? ઘાટમાં લાવવો પડે. લાવવો પડે ને. હોનાનો લઠ્ઠો હોય એમાંથી વ્યાટી બનાવો અને એ વ્યાટી અહીં હાથે પહેરો એટલે શું પહેર્યું છે? વ્યાટી નહીં પહેરી, હોનું પહેર્યું છે. તા હોનું પહેરાય નહીં પાછું. એટલે હોનું જો પહેરવું હોય તો એને ઘાટમાં લાવવું પડે.
હવે ઘાટમાં લાયા પછી એ હોનું એ તમારા શરીરને જેટલું કસાય એ સોનાનું તત્વ તમારા શરીરની મહી જાય. એટલે પહેરવાનું, કોઈને પાણી બતાવવા હાથું નહીં પહેરવાનું. બેનો જમવા જાય ત્યાં લોકેટ પહેરીને જાય, લોકેટ પહેરી જાય, જમતા જમતા પેલો હાડીનો છેડો લોકેટ ઉપર આમ પડે, એટલે પેલાને સમજણ પડે કે લોકેટ ઢંકાઈ ગયું, એટલે હાડીનો છેડો આમ કરીને ઉલાડે. જોજો તમે. હા, બેઠો હશે, દોરો પહેર્યો છે હોનારી મયમ, અંગૂઠો ગાળીનો આમ ફેરવતો હશે, પેલો બીજો બેઠો હોય ને હમણાં પાણી ચઢાવે, અને ચઢાવવું જોઈએ ને કે નહીં, પણ આપણને ખબર તો પડે વિઠ્ઠલ મહારાજ કે ના પડે. હા, એટલે એ સોનાનો લઠ્ઠો કઈ ઘરે પહેરીને ફરાતો, એટલે એનો એક દાગીનો બનાવવો પડે. એમ સદગુરુ રૂપી મૂર્તિ એક એવી આપણા જીવનમાં બેહાડવી પડે. અને સદગુરુ રૂપી મૂર્તિ આપણા જીવનની અંદર 12 મહિને ગમે તારે એક દાડે ગુરુના આશ્રમે જઈ, ગુરુને ઘેર જઈ તેમને પગે લાગી આશીર્વાદ લેવાની જરૂર છે. કદાચ બહુ ઈચ્છા થઈ જાય તો એમને 12 મહિને એકાદ વખત ઘેર બોલાવી તેમનું ભજન કીર્તન કરાવી, તેમની સેવા કરી, તેમને રાજી કરી લો. એટલે કહ્યું, સકલ તીરથ મારા ગુરુજીના ચરણે. એક સદગુરુની મૂર્તિનું પૂજન કરવાથી બધાય તીરથનું પૂજન થઈ જાય. પણ ધ્યાન રાખજો, કોકના ગુરુ હોય અને તમે બોલાવો તો એ ફળ મળતું તમારા પોતાના સદગુરુ હોવા જોઈએ. તો ગુરુ એવા હોવા જોઈએ. ધ્યાન રાખજો, ગીતામાં કહ્યું છે કે હે અર્જુન, તું કોઈ જ્ઞાની પુરુષ પાસે જા. જ્ઞાની પુરુષ પાસે કેવા હોવા જોઈએ? બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મ ક્ષોત્રિય અને તત્વદર્શી. આ 3 પ્રકારના સદગુરુ હોવા જોઈએ. બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મને નિષ્ઠામાં રાખનારા, બ્રહ્મ ક્ષોત્રિય એટલે બ્રહ્મનું વર્ણન કરવાવાળા, બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મ ક્ષોત્રિય અને તત્વદર્શી એટલે તત્વને જણાવવાવાળા, તેનું દર્શન કરવાવાળા. આ 3 પ્રકારના લક્ષણવાળા જો હોય તો એ સદગુરુની કન માથું ટેકવી લીધા જેવું છે. હા, એટલે કહ્યું છે, અરે ગુરુ મારું નામ લખાવી લેજો, ગુરુ મારું નામ લખાવી દેજો, ગુરુ મારું નામ લખાવી લેજો, ગુરુ મારું નામ લખાવી દેજો, લખાવી લેજો, નંદાવી લેજો, લખાવી લેજો, નંદાવી દેજો, ગુરુ મારું નામ લખાવી લેજો, ગુરુ મારું નામ લખાવી દેજો. જન્મો જન્મથી સુતેલો માનવો, જન્મો જન્મથી સુતેલો માનવો, જન્મો જન્મથી સુતેલો માનવો, જન્મો જન્મથી સુતેલો માનવો, જગાડી નિંદ્રા ઉડાડી દેજો, જગા
નદીઓ વહે છે દિલ ભીતર ઝેણી ઝેણી નદીઓ વહે છે દિલ ભીતર ઝેણી ઝેણી નદીઓ વહે છે દિલ ભીતર ઝેણી ઝેણી નદીઓ વહે છે દિલ ભીતર કેવટિયા પાર ઉતારી દેજો કેવટિયા પાર ઉતારી દેજો ધર્મ તે દાસની અરજ ગોસૈયા ધર્મ તે દાસની અરજ ગોસૈયા જીવતા બંધન છોડાવી દેજો જીવતા બંધન છોડાવી દેજો ગુરુ મારું નામ લખાવી લેજો ગુરુ મારું નામ લખાવી દેજો સત્સંગની મન જાયું ભક્તોના મનને ભાયું મારા હરિજન આવો દેવી મન બેસવા સત્સંગી મન આયું ભક્તોના મનને ભાયું મારા હરિજન આવો ને વઈ મન બેસવા સત્સંગની મન જાયું ભક્તોના મનને ભાયું મારા હરિજન આવો દેવી મન બેસવા સત્સંગી મન આયું ભક્તોના મનને ભાયું મારા હરિજન આવો ને વઈ મન બેસવા ગુરુ મારું નામ લખાવી લેજો શું કરવાનું નામ લખાઈ લીધા જેવું પણ તો આગળ નામ લખાવા બહુ જૂદ ઓછા જાય છે પંચાવતમાં બધાય જાય તો નરી પંચાયત જ હોય છે તો આગળ નામની પંચાયત જ હોય તો બધાય લખાવા એનું નામ જ પંચાયત જાર જાવતા તમારા નામની પંચાયત જ હોય તો બધા નંદાવા જાય લખાવા જાય પણ પોતાની જગ્યાએ સદગુરુ પાસે એક નામ લખાવા જેવું છે હવે કહ્યું છે અહીંયા આગળ પોતાના માટે કરવાનું આવ્યું આજ લગીન આપણે પરિવાર માટે કર્યું હગોવાલા માટે કર્યું બીજાના માટે કર્યું હા હવે ધ્યાન રાખજો આપણા માટે કરવાનું આવ્યું તો એક વખત એક બહુ મોટા કોન્ટ્રાક્ટર હતા એ કોન્ટ્રાક્ટરને તો એક કારીગર કડિયા કોમ કરવા વાળા એક કારીગર બહુ હોશિયાર અને ચાલક બુદ્ધિશાળી તો આગળ એમને તો કામકાજ કરતા હતા અને ચણતરનું કામ કરતા હતા શેનું કામ કરતા હતા ચણવાનું એટલે ચણતરનું કામ કરતા હતા અને કોન્ટ્રાક્ટરનો વફાદાર માણસ સહેજ પણ માલ વધારે ના વાપરે તાર સહેજ પણ માલ ઓછોય ના વાપરે એટલો સરસ કારીગર એટલા માપમાં કામ કરે વિઠ્ઠલ મહારાજ એન્જિનિયર પ્લાન પ્રમાણે કામ કરે સહેજ પણ માપ પટ્ટીમાં ફેર ના આવે
ઓળંબો જેમ મેલો એમ કમ્પ્લેટ બતાવે ઓળંબો, બધી રીતે કમ્પ્લેટ. કેટલાય બંગલા બનાયા, કેટલી બિલ્ડિંગો બનાવી, કેટલું બધું ચણતે 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 એક દિવસ એને એમ થયું કે હવે આ કેટલા દાડા ચણ કરવું. હે આ કોમન મારું આયુષ પૂરું થઈ જવા બેઠું. હવે મારે બાકીના દિવસો રહ્યા છે મારા પરિવાર સાથે ગુજારવા છે. કોન્ટ્રાક્ટર પાસે જઈ બે હાથ જોડીને કહ્યું કે માલિક હવે મને આમાંથી છૂટો કરો, અને હવે મારે મારા પરિવાર સાથે દિવસો ગુજારવા છે. અત્યાર લગીને બધું બહુ કમાયો, અત્યાર લગીને બધું બહુ કામ કર્યું, આજ લગીને તમારું તમામ કામ મેં કર્યું છે. હવે મારે આ કામ કરવું, હવે હું થાક્યો છું. ધોન રાખજો, કદાચ આમાં નંબર આપણો આવે ખરો. હવે હું થાક્યો છું એટલે મને મહેરબાની કરીને છૂટો કરો. કોન્ટ્રાક્ટરે બેહાડીને કહ્યું, જો એક કામ કર, તું મારો વફાદાર માણસ છું અને અત્યાર લગીને તે મારું બહુ કામ કર્યું છે. મેં તારા ભરોસે આજ લગીને બધું કોઈ કામ મેલ્યું અને તે મારું તમામ કામ કમ્પ્લીટ કર્યો છે. પણ એક કામ કર, આ મારું એક કામ એવું છે જેનું મેં હાથે માથે લીધું છે અને એને વાયદો આપ્યો છે. એટલે આ એક મકાન ચણી કમ્પ્લીટ કરી દે, પછી તું છૂટો. હવે જેટલો વહેલો કરું એટલું વહેલો તું છૂટો. આ કામ જેટલું વહેલું તું પતાવું એટલું વહેલો તું છૂટો. કેવું તા કે હા ધોન રાખજો, આ વહેલું પતાવા હાતું બધાય મથે છે. 10-12 વર્ષનો લાલ્યો થયો કે નહીં, તરત હગાયો કરવાનું ચાલુ કર્યું, પરવારી જવું છે. બધાને કશાક જે કામ હાથમાં લીધો છે એને વહેલો પરવારી છૂટું થઈ જવું. અને બધાય છૂટા થઈ જવા માર્ગ માગે છે. કેમ કે બધા બંધનમાં છે. એટલે સાધુ સંન્યાસી બંધનમાં છે તો સંસારીઓ બંધનમાં છે. અહીં કોઈ બંધન મુક્ત નથી, બધાય બંધનમાં છે ને છે. આ ઉપર જે પત્ર દેખાય છે એ બંધનમાં છે, એમને ખસી જવું છે પણ આવડા માર્યા તો જાય. આ એંગલો મારી છે એમને ખસીને જતું રહેવું, પણ તો જાય ટપકો માર્યા વેલ્ડિંગ માર્યા છે. જેવા અમને બંધન બોધ્યો છે એવા તમને બંધન બોધ્યો છે. વેવાએ બોધ્યા છે, તમને હારા એ બોધ્યા છે, બનેવી એ બોધ્યા છે. મોટા મોટો તો દોયડો પેલા ઘરવાળી એ બોધ્યો છે. શેદ આગા પાછા થયા કે ઊંચો હેડે આઈએ છીએ, શેદ તો આગા જવા દો. શેદ નોકરીથી કેમ મોડા આયા? અલ્યા વચ્ચે ભાઈબંધ મળ્યા, મોડું થયું. નાના કઈ ગયા છે. હવે રે તપાસ જુઓ, કોઈ બંધનમાંથી બહાર નથી, બધાય બંધનમાં છે ને છે. અને આ બંધનમાંથી છૂટવા બધાય મહેનત કરે છે. એટલે શેઠે પ્લાન આપ્યો. પ્લાન લઈ અને જે જગ્યા હતી જગ્યા બતાવી, માલ સામાન ઉતારી દીધો. ઉતારી દઈને પાયા ખોદવાના ચાલુ કર્યા. આ વહેલું પરવારવા હાતું પાયો ખોદ્યો ના ખોદ્યો, સીધું ચડવાનું ચાલુ કરી દીધું. હખણા પાયા કર્યા જ નહીં, કોન્ક્રીટ કરવા જેવું એ કર્યું જ નહીં. સીધી આંટો ગોઠવીને માલ પોથરી હેંડાર્યું જ તે. કેમ કે વહેલા પરવારી જઈએ અને ઘેર જતા રહીએ. ચણતરના પાયા પૂરી દીધા, લેન્ટર ભર્યું ના ભર્યું, કોપિંગ ભરી ના ભરી, બાકર હુઓ માલ વાપરીને સિમેન્ટ નાખ્યો ના નાખ્યો, ચણવાનું ચાલુ કરી દીધું. કમ્પ્લીટ કરી મકાન ચણીને કમ્પ્લીટ કરી, પ્લાસ્ટર મારી દીધું, લાઇટ ફિટિંગ કરી દીધું, પંખા બધું બેહાડીને કમ્પ્લીટ. વિઠ્ઠલ મહારાજ આ જે એનો નિયમ હતો, જેનું પ્લાન હતો, બધા પ્લાન મુજબ કરીને કમ્પ્લીટ કરી અને બોહેણાને તારું મારીને શેઠને ફોન કર્યો કે આવો મકાન તૈયાર થઈ ગયું. એના માલિક આયા. માલિક આવીને જોયું તો મકાન કમ્પ્લીટ કરેલું દેખાઈ ગયું. ચૂનો મારી દીધેલો ધરો બાસ્તા જેવું દેખાતું હતું. વિઠ્ઠલ મહારાજ
કમ્પ્લેટ દેખાતું હતું. એટલે ચાવી પેલા માલ જે કડીએ કારીગર હતો એને માલિકને પોતાના શેઠને પોતાના કોન્ટ્રાક્ટરને ચાવી આપીને કહ્યું કે શેઠ હવે હું રજા લઉં, હવે મારાથી કોમ થાય એવું રહ્યું, હવે જે દિવસો રહ્યા છે મારા પરિવાર સાથે ગુજારીશ. કોન્ટ્રાક્ટરે કહ્યું કે હા લે ચાવી, આ ચાવી આ બંગલો તને હું આપ્યો ને તારા માટે જ મેં તારી કન બનાવનાર. શું બોલો હતા કે આ તારા માટે જ છે. આ છેલ્લી મારી એક ઈચ્છા હતી કે આ ત્યાં અત્યાર લગીને જે જેવા બનાવ્યો અને તારું સપનું હતું ખરું કે આવું એકદાર મારે બનાવવું છે, પણ આ બનાવીને તને આપ્યું. તારે શેઠ કોન્ટ્રાક્ટરના પગ જોડીને કહેવા લાગ્યો, રડવા લાગ્યો, માલિક મેં આજ લગીને જે ભૂલ ના કરી એ છેલ્લે મેં મારા જીવનમાં ભૂલ કરી નાખી. ક્યારે કરી? આજ લગીને મેં ક્યારે ભૂલ નથી કરી. એ છેલ્લી ઘડીએ મેં મારા હાથે મારું જ જ્યારે બનાવવાનું થયું ત્યારે મેં ભૂલ કરી નાખી. એટલે હવે આપણા માટે કરવાનું આવ્યું. અત્યારે લગીને કોનું કર્યું? બીજાના માટે કર્યું. હવે આપણા માટે કરવાનું આવ્યું. હવે ધોન રાખજો, આપણો પરિવારની સાથે રહેવાનું આવ્યું. તો તમારો પરિવાર કોણ છે? તમારી આંખે તમારો પરિવાર છે, તમારા દોતે તમારો પરિવાર છે, તમારું શરીરની ઇન્દ્રિયો છે તમારો પરિવાર છે. આ બધાને જો હખણો રાખ્યા હશે તો હવે તમને સહકાર આલશે, અને જો નહીં સાચવ્યા હોય તો હમણે દેખાવાનું બંધ થઈ જશે. હખણા ખોરાક ખાધા હશે તો સારા વિચારો આવશે, અને જો હખણા નહીં ખાધા હોય તો ખરાબે વિચાર આવશે. હા, હવે અત્યારે પરફ્યુમ આવી ગયા વિઠ્ઠલ મહારાજ, બોડી સ્પ્રે, જેમના પરસેવાય નર્યા મ્યાક્યા છે. એટલે બોડી સ્પ્રે મારીને મારા બેટા બોડી હારી બતાવે છે. જેમને ખરાબ ખોરાક નહીં ખાધા એમને બોડી સ્પ્રે વાપરવાની ક્યારે જરૂર પડવાની? કેમ? કે એમના પરસેવાય હારા હોય છે. પણ આ પરસેવો તમને જે વરસે એ પરસેવો ખારો હોય છે. કેવો હોય? જ્યારે જીભ અડાડીને જવું, તપાસ કરવી હોય તો કરજો. કેમ કે આપણા દેશનો આ સૃષ્ટિની અંદર જે ખારો એક સમુદ્ર આવેલો છે, આખા વિશ્વનો સમુદ્ર જે છે એ ખારો છે. ખારો છે કે નહીં? આખા વિશ્વનો સમુદ્ર ખારો છે. કેવો છે? તો એ સમુદ્ર જેવો ખારો છે એવો આ સમુદ્ર ખારો છે. આ સમુદ્ર જોઈ લેજો એટલે પેલાનો તાગ નીકળી જશે. પેલો જોઈ લેજો એટલે ઓનો તાગ નીકળી જશે. પેલો તરવો હોય તો મોટો મોટો વણ લઈને તરી શકાય છે, પણ આમાં કોઈ વણ તરી લે કોઈ કોમમાં આવતું નથી. આમાં જો નાવ લેવું હોય, આમાં જો તરવું હોય તો એક વણ છે, સદગુરુ રૂપી તમારા પરમાત્મા રૂપી નામ રૂપી નાવડું લઈ અને ભવ સાગરમાં નાખો. આ કિનારેથી પેલા કિનારે જતું જવાય કે ના જવાય? એટલે કહ્યું છે હે જાગ જીવલડા ભવસાગર ના કોઠે આયેલું નાવ ડૂબે છે. જાગ ભવસાગર ના કોઠે આવેલું નાવ ડૂબે છે. જાગતી બોલડા ભવસાગર ના કોઠે આયેલું નાવ ડૂબે. જાગતી બોલડા ભવસાગર ના કોઠે આવેલું નાવ ડૂબે છે.
થોડા થોડા ઓઠ ફફડાવતા રહેજો. બહુ મોટે ના બોલો પણ સહેજે ફફડાવજો. હવે હાથ બે ભેગા થવા દેજો. આમ તો ઘેર તમે ભેગા નહીં થવા દો પણ અહીં થશે. કેમ? તમારી સામે સીસીટીવી કેમેરો મેલ્યો છે અને જેવા મોઢો રાખતા હશે એવા મોઢોમાં આવશે. પછી તમે આ દ્રશ્ય દેદાર જોશો તા કશે સારું મોઢું ઢીલું કરીને બેઠો તો. અને ભજન આડમ આવી જાય તો ઊભા થઈને માથું ખંચેરી નાખજો. અહીં કોઈની શરમ રાખ્યા જેવી, શરમ રાખવા જેવી હોય તો રાખજો. આ એક જગ્યા એવી છે તો મેલી દીધા જેવી. તારી નાવમાં, તારી નાવમાં, તારી નાવમાં મોહને મમતા ગણી. તારી નાવમાં મોહને મમતા ગણી. પાપના પોટલાનો ભારો ઘણો જાજી ભવસાગર ના કોઠે આયે નાવ ડૂબે. પાપના પોટલાન બાર જાગજી વલડા. ભવસાગર ના કોઠે આયેલું નાવ ડૂબે છે. તારી નામમાં ભેદ ને ભ્રાંતિ ગણી. તારી નામમાં ભેદ ને ભ્રાંતિ ગણી. ભવસાગર ના કોઠે આયે નાવ ડૂબે. મહાવેર ને ઝેર ના કોટા ગણા જાગજી વલડા. ભવસાગર ના કોઠે આયેલું નાવ ડૂબે છે. ગુરુ પ્રતાપે જય સિંહ રામ કે છે. ગુરુ પ્રતાપે જય સિંહ રામ કે છે. કોઈ સંત શરણ ને સેવી લે જાગી વલડા. ભવસાગર ના કોઠે આયેલું નાવ ડૂબે. કોઈ સંત શરણ ને સેવી લે જાગજી વલડા. ભવસાગર ના કોઠે આયેલું નાવ ડૂબે છે. તાલી પાડીને રામ નામ બોલજો. તાલી પાડીને રામ નામ બોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો રે. તમે અંતર ના પડદા ખોલજો રે. તાલી પાડીને રામ નામ બોલજો રે. તમે અંતર ના પડદા ખોલજો
સદગુરુ શરણમાં જાય છે જે સદગુરુ ચરણમાં જાય છે રે તેને રામનું નામ સમજાય છે તેને રામનું નામ સમજાય છે રે તેના પૂર્વના પાપ બળી જાય છે તારી પાડી ને રામ નામ બોલજો તેના પૂર્વના પાપ બળી જાય છે રે તાલી પાડીને રામ નામ બોલજો રે ખેતરમાં દોણા થાય છે ખેતરમાં દોણા થાય છે રે પેલા પંખીડા ચરી ચરી જાય છે પેલા પંખીડા ચરી ચરી જાય છે રે તાલી પાડવાથી તે ઉડી જાય છે તાલી પાડી રામ નામ બોલજો તાલી પાડવાથી તે ઉડી જાય છે રે તાલી પાડીને રામ નામ બોલજો રે તાલી પાડવાથી જે શરમાય છે તાલી પાડવાથી જે શરમાય છે રે તેને વેંદડનો અવતાર થાય છે તેને વંદનનો અવતાર થાય છે રે તેને અંતે ભજે થાય છે તાલી પાડી ને રામ નામ બોલજો તેની અંતે ભજેતી થાય છે રે તાલી પાડીને રામ નામ બોલજો રે ઋષિરાજ ભજનમાં જાય છે ઋષિરાય ભોજનમાં જાય છે રે તેને રામનું નામ સમજાય છે તેને રામનું નામ સમજાય છે રે તેનો જન્મ મરણ મટી જાય છે તાલી પાડી ને રામ નામ બોલજો એનો જન્મ મરણ મટી જાય છે રે તાલી પાડીને રામ નામ બોલજો રે તમે ભજન કરો ને નર નાર અવસર આયો તમે ભજન કરો ને નર નાર અવસર આયો છે તમે ભજન કરો ને નર નાર અવસર આયો તમે ભજન કરો ને નર નાર અવસર આયો છે હવે બદલી લો સંસ્કાર અવસર આયો હવે બદલી લો સંસ્કાર અવસર આયો છે
પેલા પાવન થાવું, પેલા પાવન થાવું, ગુરુના શરણે જાવું, ગુરુના શરણે જાવું, તમને પછી સમજાશે સાર અવસર આયો, તમને પછી સમજાશે ચાર અવસર આયો છે. ગુરુ કૃપા કરે, ગુરુ કૃપા કરે, તન તાપ ટળે, તન તાપ ટળે, તમને ઓળખાવે અગમય પાર અવસર આયો, તમને ઓળખાવે અગમય પાર અવસર આયો છે. તમે ભજન કરો ને નર નાર અવસર આયો, તમે ભજન કરો ને નર નાર અવસર આયો છે. આપે આપ જુઓ, આપે આપ જુઓ, ખોટા સંશય ખુઓ, ખોટા સંશય કુવો, પછી ખેલો ખોડાની દાર અવસર આયો, પછી ખેલો ખોડાની દાર અવસર આયો છે. દેવું માની લેજો, એવું માની લેજો, ગુરુના શરણે જાજો, ગુરુના શરણે જાજો, નટુરા બહુ તારે પાર અવસર આયો, એ નટુરામાં ઉતારે પાર અવસર આયો છે. નટુરા બહુ તારે પાર અવસર આયો, એ નટુરામાં ઉતારે પાર અવસર આયો છે. તમે ભજન કરો ને નર નાર અવસર આયો, તમે ભજન કરો ને નર નાર અવસર આયો છે. આ ચોગડિયું હરિ ભજવાનું, આ ચોગડિયું હરિ ભજવાનું, વારે વારે નહીં આવે આજીવન, વારે વારે નહીં આવે રે આજીવનમાં, વારે વારે નહીં આવે આજીવનમાં, વારે વારે નહીં આવે રે આજીવનમાં. ગુલાબના ફૂલ જેવું જીવન આપણું, ગુલાબના ફૂલ જેવું જીવન આપણું, પલમાં કર્મ દાસે આજીવનમાં, પલમાં કર્મ જાશે રે આજીવનમાં. ડુંગરના ઘાસ જેવું જીવન આપણું, ડુંગરના ઘાસ જેવું જીવન આપણું, પલમાં શું કહી જાશે આજીવનમાં, પલમાં શું થઈ જાશે રે આજીવનમાં. નદીના નીર જેવું જીવન આપણું, 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 પલમાં વાઈ જાશે આજીવનમાં, પલમાં વહી જાશે રે આજીવનમાં. ભાઈ મીરા કહે પ્રભુ કીર્તન ના ગુણ, ભાઈ મીરા કહે પ્રભુ કીર્તનના ગુણ, જન્મો જન્મ હું દાસી રે આજીવનમાં, જન્મો જન્મની હું દાસી રે આજીવનમાં, જન્મો જન્મ હું દાસી રે આજીવનમાં, જન્મો જન્મની હું દાસી રે આજીવનમાં.